ગરુડ પુરાણ અધ્યાય 16મો શ્રી વિષ્ણુનું ધ્યાન અને સૂર્ય પૂજન। રુદ્ર બોલ્યા, હે શંખ ચક્ર ગદા વગેરે ધારણ કરનાર, હે હરે, મને શુદ્ધ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ફરીથી શ્રવણ કરવાની મારી ઈચ્છા છે, તો તે મને કહો। શ્રી વિષ્ણુ બોલ્યા, હે શંકર, સંસાર રૂપી વૃક્ષનો ક્ષય કરનાર શ્રી હરિનું ધ્યાન વિશે તમે ફરીથી સાંભળો। હવે તે વિશે હું કહીશ, જેમનું કોઈએ રૂપ દીઠું નથી। તે સર્વવ્યાપી મહાબ્રહ્મ અવિનાશી, ક્ષય રહિત, સર્વગામી, અજન્મા અને જે કેવળ નિત્ય રૂપે સૌના અંતઃકરણમાં રહે છે, તે જ અખિલ વિશ્વનું મૂળ, સૌના ઈશ્વર અને દરેક જીવાત્મા અંતરમાં રહેલા પરમાત્મા છે। તે સઘળા પ્રાણીઓના મહાન ઈશ્વર હોય, સૌના આરાધ રૂપ છે અને સ્વયં કોઈ પણ આધાર રહિત સર્વ કારણોના કારણ છે। નિર્લપ, તેમના પર કોઈનો પ્રભાવ પડતો નથી। કર્મના કશા લેપ વિના સ્વયં મુક્ત તથા મુક્ત થયેલા યોગીઓથી ચિંતિત કરેલ છે। વળી તે પરમાત્મા સ્થૂળ દેહ રહિત, ચક્ષુ ઇન્દ્રિય રહિત, સર્વ પ્રાણો અને ઇન્દ્રિયોથી રહિત છે। તેથી જ એ પ્રભુ પ્રાણીના ધર્મથી પણ રહિત છે, ગુદા તથા ગુહ્ય ઇન્દ્રિયથી પણ રહિત અને સર્વ ઇન્દ્રિયોથી રહિત છે। મનથી એ રહિત છે, વળી બુદ્ધિ અને ચિત્તથી રહિત છે, તેમજ મનના ધર્મથી પણ વિહીન, અહંકાર રહિત, પ્રાણવાયુથી અપાન વાયુથી રહિત અને આયુ શૂન્ય તે પરમેશ્વર છે। જય શ્રી કૃષ્ણ।